આજવા રોડ વિસ્તારમાં આવેલ દુકાનમાંથી રોકડા અને સીસીટીવીની ચોરી કરનાર ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। સયાજીપુરા ગામ ચોતરાવાડા ફળિયામાં રહેતા સમીર હનીફભાઈ મલેક આજવા ચોકડી પાસે અનંતા લાઇફસ્ટાઇલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મિલન ટ્રેડર્સ નામની રેતી કપચીની દુકાન ધરાવે છે। ગઈકાલે બપોરે તેઓ દુકાને હતા। બપોરે 2 વાગે તરસ લાગતા તેઓ દુકાનને લોક મારીને નજીકમાં આવેલ પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા। 5 જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવી ગયા હતા। તે સમયે તેમની દુકાનમાંથી 2 વ્યક્તિઓ બહાર નીકળતી હતી। સમીર મલેકે પૂછ્યું હતું તો તેઓએ જણાવ્યું હતું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા। ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેડ પર ભાગી છૂટ્યા હતા। સમીર મલેકે દુકાનમાં જઈને જોતા ડ્રોવરની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા। 2 ચોર રોકડા 60,000 અને સીસીટીવી કેમેરા ચોરીને ભાગી ગયા હતા। આજવા ચોકડી પાસે માત્ર 5 મિનિટના ગાળામાં ચોરી કરનાર 2 આરોપીઓ જાફર આરીફભાઈ ઘાંચી તથા હારૂન રશીદભાઈ ઘાંચી બંને રહે શના કોમ્પ્લેક્સ આજવા રોડને કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાઓલે રોકડા 25,000 તથા મોપેડ મળીને કુલ રૂપિયા 45,000ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા। આરોપી જાફર સામે અગાઉ 11 ગુના દાખલ થયેલ છે, જ્યારે એક વખત પાસા અને તડીપાર પણ થઈ છે, જ્યારે રાશિદ સામે પણ ગુનો દાખલ થયો છે।